આ હૃદયની સી વાત છે કલાવતી, કોઈના હૃદયની વાત જાણી લેવી તે તમારા માલવવાસી જાણે. અરે અમારા મગધ દેશમાં તો પશુ પક્ષીની ભાષા અને અશ્વકલા સિવાય કાંઈ શીખવવામાં આવતું નથી. હું તારી પાસે પ્રેમની માંગણી સમજી ગયો, તારી દરેક વાત હું સમજી ગયો, પરંતુ હું તારો સ્વીકાર નહીં કરી શકું. કારણ કે તું રાજ નર્તકી છે. જો તું મને અપનાવતો હોય તો આ રાજને તિરંગ તો હું સ્વીકાર કરી શકું. અને એક બીજી વાત, તારે મારી સાથે લગ્ન કરવા હોય તો તારે મારી બે શરતો મંજૂર રાખવી પડશે. ગમે તે શરત મને મંજૂર છે, બોલ તારી શરત. એક તો એ કે જ્યાં સુધી આપણા લગ્ન ન થાય ત્યાં સુધી આપણા આત્મા અમર રહેવા જોઈએ. અને બીજું એ કે હું તને હુકમ ઉઠાવવા તારે તૈયાર રહેવાનું ખુશીથી કરું છું. તો પછી આપના લગ્ન કાલે હવે હું રણકી મટીને ભાઈ થવાનું. રંગ રચી લે હોને તેને બોલાવ તું મારી વહુને શું કરી રહી છે? મારે તેને હાલત બોલાવી જોઈએ. બોલાવવાની કાંઈ જરૂર નથી, હાજર જ છું. કલાવતી, તું મહારાજને આનંદિત બનાવવા કેમ નથી? મહારાણીજી, હવેથી મારાથી આ નાચ મુદ્રા નહીં થાય. તેનું કારણ? મારા થનાર પતિએ ના પાડી છે. કલાવતી, તારા જેવી પુરુષ નર્તકીને સ્વીકારવા વાળો કોણ છે? હું છું મહાદેવી, હું છું. કોણ? અશ્વપાલ? જી હા મહાદેવી. નથી સમજાતું અશ્વપાલ કે તું કયા ભાવનું વેર વાળી રહ્યો છે. નહીં મહાદેવી, શા માટે મારે કોઈ ભવનું વેર વાળવું જોઈએ? પરંતુ કલાવતી પત્ની છે અને કોઈ પત્ની તેના પુરુષના દેખતા બીજા પુરુષ સાથે નાચ મુદ્રા કરે તે પુરુષ હૃદયની ઈર્ષા મનાય છે. માટે મેં જ એને નાચ મુદ્રા બંધ કરાવ્યા છે. તું ભૂલે છે અશ્વપાલ, તેને મહારાજને આનંદિત બનાવવા જરૂર આવવું પડશે. એ તો નહીં બને મહારાણીજી. શું કહ્યું? નહીં બને? હા નહીં બને. તો હું તને આજ્ઞા કરું છું કે તું અત્યારે જ મારું શહેર છોડીને ચાલ્યો જા. આપના હુકમને હું માન્ય નથી રાખતો. ભાનુલક્ષ મારવાની મહારાણી છું. પરંતુ મહારાજ હજુ હયાત છે. હું તેમને અર્ધાંગના છું. અર્ધુંગ શ્રેષ્ઠ ગણાય છે, પરંતુ હુકમ તો તાજ ધારીનો જ ચાલે.
અસપાલ, વાદ વિવાદમાં સાર નથી. હું તને મારું માન તજીને વિનવીને કહું છું કે મારું શહેર છોડીને ચાલ્યો જા. શું મારા જવાથી આપને શાંતિ મળશે? હા, જરૂર. તો પછી શહેર છોડવાના બદલામાં મને શું મળશે? તું માગે તે તને મળશે. હું વચન માંગુ છું. મારું વચન છે. આ વચન મને કોણ આપી રહ્યું છે? 92 લાખ માળવાની મહારાણી સાચી રાજપૂતાણી. મહાદેવી, આ વચન આપને અધોગતિમાં મૂકશે. કોઈ પરવા નહીં. તો સાંભળી લો, તમે તમારા ગર્વને ત્યાગ્યો છે, હું મારા ગર્વને ત્યાગું છું. શહેર છોડાવવાના બદલામાં અમર ફળ માંગુ છું. શું કહ્યું? અમર ફળ? હા હા, અમર ફળ. ક્યાં ગઈ 92 લાખ માળવાની મહારાણી? અરે ક્યાં ગઈ સાચી રાજપૂતાણી? અરે શું મારા વચનની આટલી જ કિંમત? જો રહે અસપાલ, અમર ફળ હમણાં જ લઈને આવું છું. ઉભા રહો મહાદેવી, હું કોઈ ભિક્ષુક નથી કે તમે અમર ફળ લેવા જાઓ અને હું અહીંયા ઊભો રહું. જો શહેર છોડાવવાની ઈચ્છા હોય તો રાત્રિના 12 વાગે. શું કહ્યું? 12 વાગે? હા, અને તે પણ અશ્વ શાળામાં. અશ્વ શાળામાં? હા, ત્યાં આવી અને અમર ફળ આપી દેજો. ભલે અશ્વપાલ, રાત્રિના 12 વાગે તારી અશ્વ શાળામાં આવી તને અમર ફળ આપી દઈશ, પરંતુ શહેર તો તને જરૂર છોડાવી. અને સમયમાં વિલંબ થશે તો હું ગુનેગાર બનાવીશ. તો ગુનેગારને સજા ભોગવવી પડશે. સજા ભોગી લઈશ, પરંતુ શહેર તો તને જરૂર છોડાવી. જા, ચાલ્યો જા. ભલે મહાદેવી, ચાલ કલાવતી. એ અશ્વપાલ, હા. તમને ક્યાં અરે આપણા લગ્ન આવતીકાલે. જ્ઞાનની થઈ ગઈ છે. મારે અશ્વપાલને અશ્વ શાળામાં એને અમર ફળ દેવા જવાનો સમય થઈ ગયો છે. દાસી, 2 મૂર્ખા તૈયાર કર. આપણે જવાનું છે અશ્વ શાળામાં. તારે મારી સાથે આવવાનું છે. મોટા ભાઈ, આજે ઘણા સમયે તમે નગર ચર્ચા જોવા નીકળ્યા છો. હા વિક્રમ, ક્યાંય ધ્યાન ફરતું નથી. હસમુખા સ્વભાવ વાળો અશ્વપાલ વિસાયો, કલાવતીનું નૃત્ય બંધ થયું. મારા આત્માને ક્યાંય શાંતિ મળતી નથી. હવે મોટા ભાઈ, એ તો એક કલાવતી છે. આપ જો આજ્ઞા કરો તો એ 1000 કલાવતી આપના ચરણોમાં હાજર કરું. વિક્રમ, તારી ભૂલ થાય છે. કૃષ્ણ પરમાત્માને 1660 ગોપીઓ હતા. તેમાં કૃષ્ણ પરમાત્મા એક કુબ્જાજીને ચાહતા હતા. તેવી જ રીતે કલાવતી નહીં તો તેનું નૃત્ય નહીં, તેનું નૃત્ય નહીં તો મારું જીવન નહીં. આ રાત્રિના સમયે 2 બુરખાધારી સ્ત્રીઓ કોણ છે તેનો ભેદ જાઓ. જય આપની આજ્ઞા મોટા ભાઈ. એ અમારે અરે આપણા આવતીકાલે. તું આવતીકાલે કઈ કરે છે કહી દે ને, તને શું વાંધો છે? જો કલાવતી, મારા મગજમાં જઈ અને પછી ધામધૂમથી લગ્ન કરીશું. અને હા, આજે 92 લાખ માળવાની મહારાણી પધારવાના છે, માટે તું સુકાઈ જા. સુપાઈ જાઓ. અને મગન દેશમાં જઈને લગ્ન તરત કરવાના હો. કરવાના બધા. આજે અંબાવતાર આવજે. અશ્વપાલ, લે આ અમર ફળ. ચાલો દાસી. ઉભા રહો મહાદેવી. મેં આપણે 12 નો સમય આપ્યો અને સમયમાં વિલંબ થયો છે. તે હું જાણું છું અશ્વપાલ.
તો પછી આપ મારા ગુનેગાર છો. એ પણ હું જાણું છું. તો ગુનેગારને સજા ભોગવવી પડે. સજામાં મને શું મળશે? કોઈ ન જોયા હંટર હા નહીં, સિવાય તું મને બીજી સજા કરી શકે છે. નહીં. તમારી જેવી ઈચ્છાખોર નારી માટે તો એ સજા બરાબર જ છે. ચાલો દાસ. બાણુલક્ષ માળવાની મહારાણી કોઈ દિવસ તમને પાણી બહાર નહીં ધરનાર, છતાં અશોકબાના હાથના હંટર હસતા મુખે સહન કરવા પડ્યા. શેના માટે? એ સહેજ છોડાવવા માટે. દાસી, અત્યારે આપણે અહીંથી જવું જોઈએ. ખબરદાર, કોણ છો? કોણ? પિયર વિક્રમ. કોણ? ભાભીમાં? અત્યારે રાત્રિના સમયે ક્યાં ગયા હતા? અશ્વપાલ પાસે ગયો. અશ્વપાલ પાસે જવાનું કારણ? અમરફળ દેવા માટે. અમરફળ દેવાનું કારણ? શહેર છોડાવવા માટે. શહેર છોડવાનું કારણ? નારી હૃદયની ઈર્ષા. બસ કરો ભાભીમાં, ચાલો હું આપને રાજમહેલ સુધી પહોંચતા કરું. ઉભા રહો પિયર વિક્રમ, મારે આપની પાસે એક વચન માંગવું છે. મારું વચન છે. આ વાતની જાણ તમારા મોટા ભાઈને ન પડી જોઈએ. મારી તલવારના સોગંદપૂર્વક કહું છું કે આ વાત મારા મોટા ભાઈના કાને નહીં જવા દો. ચાલો દાસ. વાહ ભાઈ વાહ, આજે મારા આંગણે બે ધારો આવવાની છે. કન્યા એક છે અને વરાળા બે છે. મારે બે માંથી કોઈ સાથે પરણાવવાની નથી. એ નોકર સુંદર, અરે આવ્યો શેઠ સાહેબ, બોલો શું કામ પડ્યું છે? બોલો શેઠ સાહેબ, તમારી દીકરીની મરજી છે તો મારી સાથે લગ્ન કરવામાં શું વાંધો છે? આ બે આફતો આવીને ઊભી છે, ત્યાં વળી આ પેટા આફત. હરામખોર, હું તને ટાઈમસર પગાર આપું ત્યારે તું ફાટ્યા કરે. પગાર તો ટાઈમસર આપો છો પણ દંડ દાદો કરો છો. આ તો ઠીક છે, ભાઈ સાહેબની મારા આપણે મીઠી નજર છે.
નકર તો તમે ક્યારનો મેળાઓ ભેગો કરી દીધો. હરામખોર, બેનબા ઉપર મીઠી નજર. હું તને હુકમ કરું છું કે તારે બેનબા સાથે બોલવું નહીં. હું શું કરું? એમને જોતાથી જ મારે બોલાઈ જવાય છે. હું તારો ઓટોમેટિક કાઢી નાખી. જા બેનબાને બોલાવ. હા આયો. હાર્મોનિયમ ઉપર બેઠા છે, આવતા લાગે. તેના પ્રોગ્રામ તો આ ભવે પૂરા નહીં થાય. ઘડીક હાર્મોનિયમ ઉપર બેસશે, પછી તબલે ટોટશે. જા જા બોલાવ. સંભળતા રહે. જો બેટા, હું કહું એમ તારે કરવાનું છે. જો પેલો વરાજો આવે એટલે તારે મોટી ઉંમર જોઈ અને બે બાણ કરી પડી જવું. અને નોકર સુંદર તારે ગભરાઈ જવું. હું તો 100 વાગ્યાનો ગભરાઈ ગયો છું. અરે મૂરખ, વરાજા આવે તારે ગભરાઈ જવું અને આ બેન બાને પંખો નાખો. અરે જાવ જાવ માંડવે, પેલો વરાજો આવે છે. નોકર સુંદર તું ખુરશી લાવ. લાવ પધારો. ખુરશી લાવો. આપણે બે હા વરાજા માટે તમે મારી સાથે લગ્ન કરવા માટે તમે તૈયાર છો ને? તમારે ઉતાર નો લાગે ઘડિયા લગન જવામાં આવે. બહુ ઉતાવળ છે. બધી ઉતાવળ આવી રહી છે. તો અમે ત્યાં ના પાડી દીધી. આયા નથી કોઈ બૈરા, કોઈ શેરની લગનની તૈયારી છે કે હતા શું લાગે? તમારે ઘરેની જરૂર છે કે કન્યાની? મારે તો કન્યાની જરૂર છે. તો છતાં તમારે ગૌરવ હવે તો ધાને પાસે ગૌરાવો. હું મારી દીકરીને બોલાવું છું. એ સલ્લા બેટા, આવ બેટા આય. હું તમારા હસ્તે મેળા કરી આપું. આ વરાજા શું કહ્યું? આ વરાજા
આવડી મોટી ઉંમર હા ઓ બાપુ મને ચક્કર આવે છે. એ તમારી મોટી ઉંમર જોઈને એનો ડાબુ હૃદય જમણા પડતે ધકી ગયું. જમણા પડતે ધકી ગયું અને જમણું હૃદય ડાબા પડતે ટ્રાન્સફર થઈ ગયું. તમે જે કરો એ બાકી આ માંડવી આયા પછી હું કઈ ઘરે નહીં જાઉં. ખોટે છે ધ્યાન રાખજો બાપુ. તમે તો રોજ તમારો બાપ પણ પાછો જાય પણ કન્યાની તબિયત સારી ન હોવાથી હું 24 કલાકની મુદત નાખું છું. 24 કલાકની હવે જુદો વળાદ આવ્યા. ત્યાં દાખલા છે. હું તો વરાજો હું. હું કોણ છું ઈ પેલા કે મને. પણ વરાજો છું. અને મારા લગ્ન મેઘરાજની દીકરી સલ્લા સાથે થવાના છે. મારા ક્યાં એના હારે થવાના મેઘા છે. સલ્લા હારે જ છે મારા. અરે જાનિયા ડાક્ટર છે નહીં. શું લાગે? જાનૈયા બધા રજા ઉપર છે. અને જાનૈયાને મારે કરવાનું છે કે જાનૈયાને નહીં, સમજ્યો? બનાવટી છું. ઓ તારો બાપ બનાવે છે તારી માં. અરે જા જા મેઘરાજની દીકરી સલ્લા રે મારા લગ્ન. તો મારે કોની સાથે પરણવાનું છે? એ તારા બાપા હારે અમારે સસરાજી ક્યાં ગયા? કન્યા ક્યાં છે? એ રાંડનાઓ બાજુમાં મારે એકલાના સસરેજી રાખો. દીકરી ભાનમાં આવી લાગે. હાથમાં ક્યાંય નથી આવી, ગરીબીના ઘોસલા ગોળે ઉડી જાય. તમારી ઉંમર જોઈને ગભરાઈ જાય. મેઘરાજ કે છે બુદ્ધિ પણ ભટકાડી છે અમને. નોકર આવો. મારા બેટું કન્યા એક ને વરાજા બે. એમ મને શું પૂછો છો? હમણાં બીજા આવશે. અરે શું કીધું ત્રીજો વરાજે આવશે? હવે વધારે બોલશો તો ચોથો પડે આવશે. અમારો વારો નહીં આવે. અરે ચાલો ચાલો આપણે સસરાજી પાસે જઈએ અને વાતો કરીએ. ચાલો. અરે સસરાજી તમે અમને ઉલ્લુ બનાયા લાગે. આ બધા આખા બધા જંગલી શહેરમાં બધાને ઉડું બનાય મેઘરાજ છે. પણ એની દીકરીને હું ઉડું ન બનાવું ને સુંદર ને. મારા કોર્ટમાં જવું છે. આનું હવે સુધીમાં આવો અને મેદાન ખોલ્યું છે ને વરાજા ઉડો છે. બાનું ઠપકારો મારો. બાપાએ આ બધું માંગ્યું છે શું?
લગ્ન કીધું કા બીજું શું? તો જેલમાં બેઠા બેઠા લગ્નના સોદા કરતા. હા તારો આજે એટલો સીધી મારા ખિસ્સામાં. તો વાત કહેવાની છે કહી દો ખાવા દો. હાલો થઈ જાય. એ હસમોપાલ હવે ઉતાવળ કરીને આપણા લગ્ન ક્યારે? જો કલાવતી મારા મગર દેશમાં જઈને ધામધૂમથી લગ્ન કરશું. તો તું મારી સાથે આવવા તૈયાર છે કે નહીં? હા હું તૈયાર જ છું. તો જા મહારાજા પાસે જઈને છેલ્લી વિદાય લઈ આવ. ભલે ત્યારે હું જાઉં છું. ઉભી રે એમ નહીં, લે આ અમર ફળ. મહારાજને જઈને કહેજે કે છેલ્લી વિદાય લેવા આવી છું અને જતા જતા નજરાનું ભેટ કરવા આવી છું. મહારાજ પૂછશે આ તારી પાસે ક્યાંથી? તો એનો જવાબ તારે નથી આપવાનો, એનો જવાબ હું આપીશ. ભલે ત્યારે હું જાઉં છું. હા તું જા. અને મગર દેશમાં જઈને તરત લગ્ન કરવાના હો. પાકું પાકું. તો આપના લગ્ન આવતીકાલે. હસ્તપાલના હાથના હંતર હસ્ત મુખે મારે સહન કરવા પડ્યા. દાસી હવે તારા મહારાજ આવીને પૂછશે કે આ હાથ હંતરના પ્રહાર કોણે કર્યા? તો સાહેબ મેં પહેલેથી જ બધું ગોઠવી રાખ્યું છે, આપ આરામ કરો. આરામ તો ક્યાંય મળતો નથી. અશ્વપાલ વિસાયો, કલાવતીનું નૃત્ય બંધ થયું. હવે મારા આત્માને છેલ્લું આશ્વાસન આ પિંગળા આ તારા નાજુક દેહ પર આ હંટરના પ્રહાર કોને કર્યા? જવાબ દે. કોઈ નહીં સ્વામિનાથ. બોલ દાસી, આ હંટરના પ્રહાર કોને કર્યા? કોણ? મારો ભાઈ વિક્રમ. મેં તેને છુપો ભેદ જાણવા મોકલ્યો. એને તેને પ્રેમની માંગણી કરી. નહીં સ્વામિનાથ, દાસીએ વાત જૂઠી કહી છે. દિયર વિક્રમ નિર્દોષ છે. દાસીએ વાત ખોટી કરી છે. દૂર રહે પિંગલા. ગુનેગારને સજા થવી જ જોઈએ. દૂર રહે. મારા સ્વામિનાથ, મારા દિયર ઉપર ગુસ્સે થઈને ગયા છે અને ખોટો કલમ ચલાવનાર ઉલટા દાસી તું અત્યાર સુધી મારી સાથે રહી પણ તે મને ન ઓળખી. મારા દિયર ઉપર ખોટું કલમ ચડાવનાર દાસી, જ્યાં હું તને જાકારો દઉં છું, અત્યારે જ મારું શહેર છોડીને ચાલી જા. મારા સ્વામિનાથ, મારા દિયર ઉપર ગુસ્સે થઈને ગયા છે માટે તેમના ઉપર આ ખોટો કલંક નહીં ચડવા દો એટલે નહીં ચડવા દો.
મેં તને શુભો ભેદ જાણવા મોકલ્યો અને તે તારા ભાભી સાથે પ્રેમની માંગણી કરી. કોણ કહે છે મોટા ભાઈ? અરે છટ, તું નહીં ભાઈ નહીં પણ તું સાપ છે. દૂધ પાઈને ઉછેરેલો તું સાપ છે. નહીં મોટા ભાઈ, હું નિર્દોષ છું. મારું નામ વિક્રમાદિત્ય છે. નહીં, આદિત્ય શબ્દ વગરનાર શસ્ત્ર વેટા મહાન ભૂલ કરી રહ્યા છે. તું એક પાપી છે. પાપી પ્રપંચ મેં જાણી તારી વાત ધિકાર ફિટકાર તને રે. તે જોયા નથી મારા હાથ ધિકાર ફિટકાર તને રે. તને પહોંચાડું જમની પાસ ધિકાર ફિટકાર તને રે. નથી મારતો નીચ, જો હું તને મારું તો ગોપ ગર્દનનું પાપ લાગે. તેથી આ પાપ વૃત્તિનો નાશ હું અહીં જ કરું છું. પણ જો મારો સગો ભાઈ હોય તો મારું નામ સાંભળ, ત્યાં સુધી ક્યાંય ઉભો ન રહે. ચાલ્યો જાય અહીંથી. જાણું છું છતાં મૂંગા રહીને જાઉં છું. જો મારા જવાથી મારા મોટા ભાઈનો સંસાર સુધરતો હોય તો મારે અત્યારે જ ને અત્યારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. પ્રણામ માલો ભૂમિને માળવો છોડીને જાઉં છું. જોવા વિધિના ખેલ હથપાર આજે થાઉં છું. મહારાજ વિક્રમાદિત્યનો જય હો. ઓહો, શહેર છોડતા જ કલાવતીના સુગંધ કલાવતીના એવા સુકન છે કે જીવતા રાજ અપાવે, મેળા પછી સ્વર્ગ અપાવે. જય અંબે. જય અંબે મહારાજને પ્રણામ. પ્રણામ. કોણ કલાવતી? આખરે આવી ખરી. તારા નૃત્ય વગર હું બેચેન હતો. થવા દે તારું નૃત્ય. મહારાજ, હું નૃત્ય કરવા નથી આવી. તું શા માટે આવી છે? શેર છોડીને જાઉં છું એટલે વિદાય લેવા આવી છું. તો જા, રુદાયેલા શરીરને તાજા જખમો કરવા શા માટે આવી? ચાલી જા અહીંથી. મહારાજ, જતા જતા આપને એક નજરાણું આપવા આવી છું. તું જાતની નર્તિકા, તું જાતની વેશ્યા અને નજરાણામાં તું મને શું આપવાની હતી? એક આ અમર ફળ. કલાવતી, આ અમરફળ તને કોને આપ્યું? મેં આપ્યું મહારાજ, મેં આપ્યું. કોણ? અશ્વપાલ. હા, આ અમરફળ તને કોને આપ્યું? મહાદેવી પિંગલા. શું કહ્યું? પિંગલા? હા મહારાજ, રાત્રિના 12 ના સમયે મારી અશ્વશાળામાં આવી અને મારા ચરણોમાં અમર ફળ મૂકી મારી પાસે પ્રેમની માંગણી કરી. શું કહ્યું? પ્રેમની માંગણી કરી? ખલાસ. જીવન બરબાદ થઈ ચૂક્યું. 92 લાખ માળવાની મહારાણી, 92 લાખ માળવાની મહારાણી મારા જેવા ઠાણિયા મનાતા આવું વર્તન કરે તે મારાથી સહન ન થાય. હેન્ટરના પ્રહાર મેં કર્યા છે મહારાજ. અને મારો ભાઈ વિક્રમ નિર્દોષ અને નિષ્કલંક છે મહારાજ. અશ્વપાલ, હું તને આજ્ઞા કરું છું કે અત્યારે ને અત્યારે માળવો છોડીને ચાલ્યો જા. જેવી આપની આજ્ઞા મહારાજ. એ અશ્વપાલ, આપના લગ્ન કોણ કહે છે આપના લગ્ન? અરે ગાંડી, કોઈ સારો મુહૂર્ત્યો ગોતી અને લગ્ન કરી લેજે. મારું કામ તો અહીં પૂર્ણ થયું. હવે તો હું જાઉં છું. લે આય, આ ધોબીના ઘાટની પુત્રી નો રહી ઘરની કે નો રહી વાટની. ચાલો, કોઈ તો મૃત્યુ જડી જશે ને. ખલાસ. જીવન બરબાદ થઈ ચૂક્યું. ઠંડી જણાતી રાખ એ આગમાં ચકચાર છે. દેખાવમાં છે સફેદ સોમલ, તે પ્રાણના હરનાર છે. મેં ના જાણ્યું નારી હૃદય, જીવન આખું સળગા કર્યું. વિશ્વાસ રાખ્યો સરપણી પર, એને જ દંશ દીધો. અફસોસ, અત્યારે મને સમજાય છે કે મારો ભાઈ નિર્દોષ અને નિષ્કલંક છે. તું મને માફ કરજે વિક્રમ, તું નિર્દોષ છે, નિષ્કલંક છે. હા સ્વામિનાથ, હું પણ તેમ જ કહું છું કે દેર વિક્રમ નિર્દોષ છે, નિષ્કલંક છે. હું પણ જાણું છું પિંગલા કે મારો ભાઈ નિર્દોષ છે. મારો ભાઈ ગમે ત્યાં હશે તેને હું પાછો બોલાવીશ
અને આ 92 લાખ માળવાનું રાજ્ય તેને ચરણે ધરીશ. પરંતુ કહે તો પિંગલા, મેં તને આપેલું અમરફળ ક્યાં છે? શું કહ્યું અમરફળ? હા, અમરફળ. જવાબ દે. જવાબ દેવાની શક્તિ નથી તારા ચરણો પાછા કેમ પડે છે? ક્ષમા કરજો સ્વામિનાથ, અમરફળ તો મેં અશ્વપાલને આપ્યું. શા માટે? શહેર છોડાવવા માટે. અરે શહેર છોડાવવા માટે નહીં, પણ પ્રેમ મેળવવા માટે. શું કહ્યું પ્રેમ? હા, પ્રેમ. નીચ ઉલટા 360 રાણીઓ હોવા છતાં તારા પ્રેમનો પૂજારી બનીને પીડ્યો રહ્યો અને 92 લાખ માળવાની મહારાણી એક નીચ મનાતા ઠાણિયા સાથે આવું વર્તન કર્યું. ધિક્કાર છે તને. પાપી પ્રપંચ મે જાણી, ધિક્કાર ફિટકાર તને રે, તે તો જોયા નથી મારા હાથ. ધિક્કાર ફિટકાર તને રે, તને પહોંચાડું જમની બાદ. ધિક્કાર ફિટકાર તને રે. નથી મારતો નીચ, જો હું તને મારું તો સ્ત્રી હત્યાનું પાપ લાગે. તેથી આ પાપ વૃત્તિનો નાશ હું એ જ કરું છું. પરંતુ આ જવાબ તારે ભગવાનના દરબારમાં દેવો પડશે. નહીં સ્વામિનાથ. કોને કહે છે સ્વામી? તારો સ્વામી તો રહ્યો અશ્વપાલ. હવે તો છોડો માયા. 360 રાણીઓ હોવા છતાં તારા પ્રેમનો પૂજારી બનીને પીડ્યો રહ્યો. તેનો તે આ બદલો આપ્યો. જગતભરની કોઈ પણ સ્ત્રી તેના પતિથી શું કામ કરશે, તેનો જવાબ તેને ભગવાનના દરબારમાં અવશ્ય આપવો પડશે. નહીં સ્વામિનાથ. હવે તો છોડો માયા. તજી મીઠા પકવાન મને અમરફળ ખાવા દે. તજી રાજમહેલ મને જંગલમાં ઝૂંપડી વસાવા દે. તજી નીલમ હાર મને રુદ્રાક્ષની માળા ફેરવવા દે. હરિનામની હરદમ ધૂન જગાવવા દે. ગોતી ગિરનારની ગુફા મને અલખની ધૂન જગાવવા દે. મારો રસ્તો આ જોડીમાંથી અવાજ શું કહે છે? અલખની રંજન, ચાલી આવ જોડી. સદાને માટે ભરતની તારો શિકાર કરે છે. ચાલી આવ જોડી. હરિ ભજી લે મનવા, હરિ ભજી લે મનવા, હરિ ભજી લે મનવા, હરિ ભજી લે. સગને સવાધી તારા કામ નહીં આવે રે, એને તજી લે મનવા, એને રે તજી લે. હરિ ભજી લે મનવા, હરિ ભજી લે. હરિઓમ તાછત અલખની આંજન, હરિઓમ તાછત અલખની આંજન, એને રે ભજી લે મનવા, એને રે ભજી લે. હરિ ભજી લે મનવા, હરિ ભજી લે. વિના સુકાની નાવડી છોડી ગયા મારા નામ. વિના સુકાની નાવડી છોડી ગયા મારા નામ.
सब राज समाज चले भैरा समाजा चले भैया तुम्हारी आधी नहीं बजाई ना उनकी मीठी खुलदारी उनकी चले भरत हरी राजा बन चले भरत राजा मैं तो प्रेम था समाया ऐसे आप मुझ पर आया मैं प्रेम रखा था समाया ऐसा पुरुष पर आया उनकी मीठी फुलती राजा उनकी मीठी फुलती राजा बन चले भरत हरी राजा बन सब कर राज समाजा बन चले भरत हरी राजा एक विप्र अमर फल लाया मैंने रानी को है दिखाया मीठी फुली राजा बन चले भरत हरी राजा सब कर राज समाजा भरत हरी राजा अभिनंदन प्रणाम गुरुदेव राजा भरतरी यो काले सम्राट मारो देश આજે લાહોર લૂંટો રે કઈ ખબર નથી સારી આ સંસારની સદા તો યોગી તો નથી કહેવાય કારણ કે તારા ઘરે પત્ની છે સત્ય કહ્યું ગુરુદેવ પરંતુ જેટલો જ પ્રેમ પેલા પ્રત્યે હતો તેટલો જ પ્રેમ હવે પ્રભુ પ્રત્યે છે સત્ય છે ભરતરી પરંતુ તું પૂર્ણ યોગ તારે પૂર્ણ યોગ બનવું હોય તો તારા રાજમહેલમાં પાછો જા. તારી પત્નીલા પાસે માતાને ભિક્ષા લઈ આવ તો તું સાચો યોગી કહેવાય. એને માર આ સંસાર સ્ત્રીઓ કેમ જ માતા સમાન હોય છે. સત્ય કહ્યું ગુરુદેવ કદી પણ સ્ત્રી માતા તેમજ બહેન સમાન હોવી જોઈએ હું જઈશ માતાના દ્વાર ઉપર ઉભો રહીશ બે ધારી તલવાર ઉપર ગુરુદેવ ભિક્ષા લાવીને આ રણમાં હાજર કરું છું અલખ નિરંજન ભરત ગયો પિંગલા પાસે ભિક્ષા આવ પાસે પિંગલા તને ભિક્ષા આપે છે નહીં. કે જ્યાં આનંદ ને ઉલ્લાસ હતો એ રાજમહેલ આજે મને શમશાન જેવો લાગે છે. મારા સ્વામીનાથ મારા ઉપર કલંક લગાવી એ ઉતારો ગોપાલના ડુંગરા કલંકિત રાત અને દિવસ રંજન પહોંચ્યા એક બોલો અલખ નિરંજન ભિક્ષા ને કોણ હવે આ ભગવો ઉતારે આવે આ ન પુત્ર છું અને આવો કહીને ભિક્ષા આપો મૈયા મારા ગુરુદેવ મારી રાહ જુએ છે. ન બોલો સ્વામી મને ન કહો આ એક એવો શબ્દ મારા હૃદયને હજારો વિધિઓની વેદના પૂરી કરે છે. સ્વામીનાથ બે હાથ જોડીને ક્ષમા માંગુ છું ઉતારી નાખો ભેખ. સ્વામીનાથ કહું છું તે લાગીને મારો ભિક્ષા આપો મૈયા ભિક્ષા તેને મૈયા પિંગળા યોગી હો તાર મૈયા પિંગળા ભિક્ષા તેને પિંગળા ઘડી ઘોડા દાસરી પ્રાણે
જાઉં દરબાર અલખ જાઓ મહેલા મેં રાજા અલખ જગાવો મહેલા મેં રાજા આસન જાઉં દરબાર રાજા ભરતરી ઘરે ઉતારો રાજા ભરતરી યોયમ ગણવાસી યોમાસના યોગી તો જંગાસી યોગી તો જંગાવાસી યોગી આયા પિંગલા ભિક્ષા લે મૈયા પિંગલા મને લખ્યું તે કે નબી છે मैया पिंगला मैया पिंगला कैसे देखूं योग तुम्हारो खाऊं जहर कैसे देखूं आयोग तुम्हारो कैसे देखूं योग खाऊं जहर भरतरी घरे उतारो राजरी जपो मोरी मैया हो जाओ भगवान जपो मोरी मैया थानिया जपो मोरी मैया हो जाओ भगवान मैया पिंगला बदने या पिंगला मैया पिंगला घरे उतारो राजा भरतरी मैया पिंगला हमारा गुरुदेव न बोलो स्वामीनाथ अपने पत्नी आपने भेटी से आपी सकूं હું કેવી રીતે આપું જાય યોગી રહો એટલું કહો પિંગળા તું નિષ્કલંક છે રૂપને મારા સૌભાગ્ય આમ્યો મારું સૌભાગ્ય વ્યસ પતિ સ્વર્ગ મારો સૌભાગ્ય અસ્ત થયો મારો પતિદેવ સ્વર્ગમાં વિરામ જરૂર આપી જગત ભર માટે આપ્યો જે વસ્તુ પાસે સર્વ શક્તિ છે સૌભાગ્ય થાય છે તે સૌભાગ્યવાળી આપી જગતભરની કોઈ સ્ત્રીએ ભિક્ષા ન આપી મને ભિક્ષા આપે આ ભિક્ષા લઈને હું અને કહીશ કે ગુરુદેવ જો આ ભિક્ષા પિતાજી કોણ બેટા કૃષ્ણ તું અહીં શા માટે આવી છે બેટા મહેલ જાઓ માર્ગમાં ન દો હું આપને પાયે લાગુ છું મને જોડીને આ ભગવો ઉતારી નાખો ભેગ ન ઉતરે બેટા મારી લાગી મહેલ જાઓ પિતાજી તમે યોગી વેદ બાબુ ધરો દિલ કરી प्यारी कोई माई बेटा मले तुझा मारे ओर मानसा आती में कजी मो माया बेटा भजी ले तू धणी कुंवारी हजी सु મને વળાવી નથી તમે પેલો ભગો
કહ્યું છે પ્રધાને કે કરશે તાર લગ્ન વડીલ જાણીને બેટા તું કરજે નમન. અરે ક્યાં ફંદામાં ફસાઈ ગયો? કોના પિતા અને કોની પુત્રી? આ દુનિયામાં કોઈ કોઈનું સગો નથી. સાચો સગો છે શ્રી રામ. નહીં પિતાજી, હું આપને નહીં જવા દઉં. ભેગ ઉતારી નાખો બાપુ. નહીં બેટા, આ ભેગ તો ન ઉતરે. ખાલી ખોડિયાની માયા છે. સાચો સગો છે શ્રી રામ. પિતાજી કરમતા ત્રિકળા ન્યારી હજારો ને નચાવે છે. કરમતા ત્રિકળા ન્યારી હજારો ને નચાવે છે. સમય પલ તાય છે ત્યારે બધું પલ તાય છે ત્યારે. કરમતા ત્રિકળા ન્યારી હજારો ને નચાવે છે. સમય પર જે હતા રાજા એને તેરવા પડ્યા ભગવા. સમય પર જે હતા રાજા એને પહેરવા પડ્યા ભગવા. સમયતા નીકળા ન્યારી હજારો ને નચાવે છે. પ્રણામ ગુરુદેવ. અલખ નિરંજન. આવી ગયો ભરતરી. ભિક્ષા લાવ્યો કે નહીં? હા ગુરુદેવ, જગતભરની કોઈ સ્ત્રીએ ભિક્ષા ન આપી હોય એવી પિંગલા માતાએ મને ભિક્ષા આપી છે. ભિક્ષા તને પિંગલાએ હસતા હસતા આપી કે રડતા રડતા? ગુરુદેવ, જ્યારે કોઈ બાળક કોઈ હઠે ચડે અને તેની માતા પાસે કોઈ માંગણીની વસ્તુની માંગણી કરે તો તેની માતા તેને હસતા હસતા આપે તેથી શું, અને રડતા રડતા આપે તેથી શું? તે બાળકને તે વાતની પડી જ નથી હોતી. તેને એ વસ્તુનું જ કામ છે. ધન્ય છે ભરતરી તને અને મા સતી પિંગલાને. બસ કરો ગુરુદેવ. આપ સતી કહીને આપના જીભને અપવિત્ર ન બનાવો અને મારા કાનને અપવિત્ર ન બનાવો. 92 લાખ માળવાની મહારાણી એક નીચ મનાતા ઠાણિયા સાથે પ્રેમની માંગણી કરી તે શું સતી હોઈ શકે? તે શું પવિત્ર હોઈ શકે? પરંતુ કાંઈ નહીં ગુરુદેવ, એક નીચ ઠાણિયો ગુરુદેવ. અરે ભરતરી, તું મને નીચ ન કહે. તમને નહીં ગુરુદેવ, મારા રાજ્યમાં ઘોડા સાચવનાર એક ઠાણિયાને કહું છું. ભરતરી, તારી ઘોડાહારમાં અશ્વપાલના રૂપે હું પોતે જ હતો. હા, પોતે જ ગુરુદેવ. હા, હું પોતે જ. અને પિંગલાના દેહ ઉપર હંટરના પ્રહાર મેં કર્યા છે, અને તે પણ અશ્વપાલના રૂપમાં. અને પિંગલાએ પ્રેમની માંગણી કરી તે તદ્દન
જૂઠી વાત છે ભરતરી. પિંગલા તો સતી છે, પિંગલા તો પવિત્ર છે, પિંગલા તો મહાન છે. શું પિંગલા પવિત્ર અને સતી છે? હા હા ભરતરી, પિંગલા પવિત્ર છે, પિંગલા સતી છે. એક વાર નહીં પણ 10 વાર કહું છું કે પિંગલા પવિત્ર છે. અને વેશ ધરવાનું અને આ જૂઠાણું ચલાવવાનું કારણ? મારા ગુરુદેવની આજ્ઞાથી અને તને યોગી બનાવવા માટે. અરે જન્મમાં જાય તમારો યોગી. આ જોડી અને ચીટીઓ પિંગલા પવિત્ર છે અને પિંગલા સતી છે, તો મને શા માટે યોગી બનાવ્યો? મારા ગુરુજીના વચનની ખાતર. અરે જન્મમાં જાય તમારો ગુરુની આજ્ઞા. પિંગલા સતી છે, પિંગલા પવિત્ર છે. પિંગલા પિંગલા ક્યાં જાય છે ભરતરી? પિંગલાને તો તું માતા કહીને ભિક્ષા લાવ્યો છે. ખરેખર મને ભૂલ ખવડાવી દીધી. માતા કહીને ભિક્ષા મગાવી, પણ ખેર નહીં, માતા અને પુત્રીનો અનેરો લાવો લઈશ ગમે. પિંગલા પિંગલા પિંગલા. ભરતરી ગયો પણ કોઈ પરવા નહીં. જો આ ચીપ્યોને જોડી એના હાથથી જ ન ઉડાવું તો મારું નામ ગોરખ નહીં, અલખ નિરંજન. ડિયર વિક્રમ, અત્યારથી આ રાજના માલિક બનો અને સ્વીકારો આ ત્યાગ. નહીં ભાભીમાં, મારા મોટા ભાઈને સત્ય સમજાશે ત્યારે તે જરૂર પાછા આવશે. ભૂલ થાય છે ડિયર વિક્રમ. હવે તો પાછા આવે તો એ શું અને ના આવે તો એ શું? કારણ કે તે મારી પાસે માતા કહીને ભિક્ષા લઈ ગયા છે. મેં પણ તેમને પુત્ર કહીને ભિક્ષા આપી છે. માટે હવે તો પાછા આવે તો બધું વ્યર્થ છે. માટે સ્વીકારો આ તાજ અને બનો આ રાજના માલિક. હવે મસંદર નાથની માયા સમાઈ જશે. જાગો અગ્નિ દેવાને, જાગો ભોગ લેવાને, સત્યના પ્રકાશે. જાગો અગ્નિ દેવા, જાગો અગ્નિ દેવાને, જાગો ભોગ લેવા, સત્યના પ્રકાશે. પિંગલા પિંગલા પિંગલા. મોટા ભાઈ, લો આ તાજ. અરે જન્મમાં જાય આ તાજ. પિંગલા ક્યાં છે? એ તો બળીને રાખ થઈ ગઈ. શું કહ્યું? રાખ બની ગઈ? હા, રાખ બની ગઈ. કોણ? ગુરુદેવ? હા ભરતરી, રાખની હતી તે રાખ બની ગઈ. રાખની હતી ને રાખ બની ગઈ એટલે ગુરુદેવ કઈ સમજાયું નહીં? ગુપ્ત વાત છે ભરતરી, ગુપ્ત વાત છે. વિક્રમ, તું જા. જો યાદ કર ભરતરી, એકવાર તું અને પિંગલા મહેલના ઝરૂખામાં ઊભા હતા. ત્યારે કોઈ બ્રાહ્મણનું મૃત્યુ થયેલું અને લોકો તેની અર્થી લઈ અને ત્યાંથી નીકળ્યા અને તેની પાછળ તેની પત્ની ખુલ્લી તલવારે સતી થવા જઈ રહી હતી. ત્યારે તે પિંગલાને કહ્યું કે જો પિંગલા, આ બ્રાહ્મણની પત્ની સતી થવા જાય છે. ત્યારે પિંગલાએ કહ્યું કે હા નાથ, એ સતી ખરી પણ એ સુરી સતી કહેવાય, સાચી સતી ન કહેવાય. ત્યારે તે પિંગલાને કીધું કે સાચી સતી કોને કહેવાય? ત્યારે પિંગલાએ કીધું કે મહારાજા, જેને પતિ બહાર અથવા વિદેશ ગયો હોય અને ત્યાંથી તેના પતિના મૃત્યુના સમાચાર આવે અને એક સમયે એના પ્રાણ ચાલ્યા જાય
સતી કહેવાય આ પ્રશ્ન તને મૂંઝવતો હતો. સત્ય કહ્યું ગુરુદેવ, આ પ્રશ્ન મને મૂંઝવતો હતો. એક વખત મને પિંગલાની કસોટી કરવાની ઈચ્છા થઈ અને માટે હું જંગલમાં એક મૃગને મારી તેના રુધિરવાળા કપડા કરી અને પ્રધાનજીને મોકલ્યા કે જાઓ મહેલ જઈને પિંગલાને કહેજો કે મહારાજ મૃત્યુ પામ્યા છે. એ રુધિરવાળા કપડા લઈને પ્રધાનજી મહેલ પર આવ્યા અને પિંગલાને કહે કે મહારાજ મૃત્યુ પામ્યા છે. આ તેમના કપડા છે. અને સાંભળતા જ પિંગલાના પ્રાણ ચાલ્યા ગયા. તો પછી અત્યાર સુધી મારી સાથે હતી તે ભરતરી તું પિંગલા વગર રહી શકે તેમ ન હતો, એટલે મારા ગુરુજીએ ધૂણામાંથી રાખ લીધી અને એ રાખની પિંગલા બનાવી. એટલે તો ભરતરી હું કહું છું કે રાખની હતી તે રાખ બની ગઈ. સારું થયું ગુરુદેવ, તમે મારી પાછળ પાછળ આવ્યા, નકર વળી પાછો હું માયામાં ફસાવાનો હતો. મારું તો ભરતરી ઉઠાવા ઝોળી અને ચીપિયો. ગુરુદેવ, આ ઝોળી અને ચીપિયો ઉઠાવતા મને 4 યુગની યાદ આવે છે. ભલે ભરતરી, તો 4 યુગની વાત કઈ સંભળાવ. પહેલા યુગ મહારાણી તું હતી પોપટીને, અમે રે પોપટ રાજા રામના હોજી રે, અમે રે પોપટ રાજા રામના. પોતરાજ ખાનમાં આંબલો રે પાક્યો ત્યારે સુડલે મારે લમુને જાત રાણી પારાધીએ બાંધ્યો ફાસલો પડતા જિલ્લા મારા પ્રાણ રાણી પિંગલા. વન રાતે વનમાં પારાધીએ બાંધ્યો ફાસલો પડતા જિલ્લા મારા પ્રાણ રાણી પિંગલા.
નાગરાણી પિંગલા નિરંજન બોલો અંબે માત કી જય બહુચર માત કી જય